સુરતના અમરોલીમાં માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે। વૃદ્ધાને તેમની પુત્રવધૂ દ્વારા ભયંકર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો। સાસુને માન આપવાને બદલે ગાળો બોલવી અને જમવામાં માત્ર 3 જ રોટલી આપી મેણા મારવા એ પુત્રવધૂની ક્રૂરતાની પરાકાષ્ઠા હતી। હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસની હાજરીમાં પણ પુત્રવધૂ અને પૌત્રીએ વૃદ્ધાનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું। પત્નીના પક્ષે રહીને દીકરાએ પણ જનેતાને કહી દીધું કે જાઓ, પાછા આવતા નહીં। આખરે હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયા દ્વારા વૃદ્ધાને સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો અપાવ્યો છે। ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવનો મંત્ર શીખવવામાં આવે છે, પરંતુ આજના ભૌતિકવાદી યુગમાં આ મૂલ્યો ક્યાંક ખોવાઈ ગયા હોય તેવું લાગે છે। સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા વૃદ્ધાની વ્યથા માત્ર એક વ્યક્તિની વાર્તા નથી, પણ એ હજારો વૃદ્ધોનો આક્રોશ છે, જેઓ પોતાના જ ઘરમાં પરિવારના નામે નર્ક જેવું જીવન જીવી રહ્યા છે। એક માતા માટે તેના સંતાન દ્વારા કરાતો તિરસ્કાર સૌથી વધુ પીડાદાયક હોય છે। વૃદ્ધાને તેમની પુત્રવધૂ દ્વારા માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે તોડી નાખવામાં આવ્યા હતા। માન સન્માન તો દૂરની વાત, પણ એક સાસુને ગાળો આપીને બોલાવવી એ માનવતાની હદ પાર કરવા સમાન છે। સૌથી કરુણ બાબત તો એ છે કે જમવામાં માત્ર 3 જ રોટલી આપવી અને જો વધુ ભૂખ લાગે તો 3 લોકોનું જમવાનું ખાઈ જાઓ છો તેવા મેણા મારવા એ દર્શાવે છે કે આપણે સંવેદનાહીન સમાજ તરફ જઈ રહ્યા છીએ। જ્યારે હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયા અને અમરોલી પોલીસનો સ્ટાફ વૃદ્ધાની વહારે આવ્યો ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે ચોંકાવનારા હતા। પોલીસની હાજરીમાં પણ પુત્રવધૂ અને પૌત્રીએ વૃદ્ધા સાથે કરેલું અપમાનજનક વર્તન સાબિત કરતું હતું કે તેમને કાયદા કે મર્યાદાનો કોઈ ડર નથી। જો જાહેર સેવકોની હાજરીમાં આ હાલત હોય તો બંધ દરવાજે એ માજી પર શું વીંટતી હશે તેની કલ્પના ધ્રુજારી લાવી દે તેવી છે। પુત્રવધૂ તો પરધરની પુત્રી કહેવાય, પણ જે દીકરાને આ માતાએ 9 માસ કુખમાં રાખ્યો અને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, એ દીકરાએ જ્યારે એમ કહ્યું કે જાઓ, પાછા આવતા નહીં, હું જોવા પણ નહીં આવું, ત્યારે એક માનો હૃદય કેટલી વાર ચિરાયું હશે। પત્નીના મોહમાં કે જવાબદારીથી ભાગવાની વૃત્તિમાં પોતાની જ જનેતાને ત્યજી દેનારો પુત્ર ખરેખર કળિયુગી જ કહેવાય। અંતે વૃદ્ધાને આશરો આપવા માટે વૃદ્ધાને સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો લેવો પડ્યો હતો। વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા એ સમાજની પ્રગતિ નથી, પણ આપણા સંસ્કારોનું પતન છે। શું આપણે એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ જ્યાં વડીલો માત્ર એક બોજ બની ગયા છે? વૃદ્ધાવસ્થા એ જીવનનો એવો પડાવ છે જ્યાં વ્યક્તિને માત્ર પ્રેમ અને હૂંફની જરૂર હોય છે। જો આપણે આપણા માતા પિતાને માન ન આપી શકીએ તો આપણી ભક્તિ અને સંપત્તિ બધું જ વ્યર્થ છે। મને હું આઈ તમને સાચું નથી કહેતી, પણ 5 દિવસ ન્યાય તમને બધે ઓળખી જાય। હા, ભલે તમે કેટલામાં છો ની બધા ઓળખી જાય। ભલે ઓળખી તો જાઓ તું તાર। મારે જાવું અમને મજા ન આવતી કે અમારા ઘરના સભ્યને અમે હેરાન કરીએ। એને પહેલા અમારી યાર એવું કર્યું હોય તો જ આંટી અમે એવું કરતા હોય। અને એવું કરતાય નથી। એને ઘરે તમે જોઈ લો એના રૂમમાં કેટલું ખાવાનું છે, એને મજા નથી રહેતી ને તોય બિસ્કિટ ખાય છે। એને કઈ એવું આપણે કરવું જરૂરી પણ ઈ જ તો નથી જ કરતા, એને આપે જ છે ખાન। તમે વિચારો ઘરની વાત બહાર જઈને કોઈ કરે, કોઈને ગમે? તમારા ઘરની વાત તમારા જ મમ્મી તમારા ઘરની વાત જઈને બહાર કરે, તમને આ વસ્તુ પોહાય? ન પોહાય। હા, તો પછી ઈ વસ્તુ એને જઈને કરે, આપણા ઘરની વાત નીચે જઈને જઈને બીજે બધાની ઇજ્જત હોય, બધાની માન હોય, શાંતિથી બોલો ને, આપણે ઝઘડો કરવાનો નથી, શાંતિથી બોલો। હા, પણ તોય આટલું શાંતિથી બોલે, એટલું શાંતિથી બોલ તમ તાર। માન મર્યાદા બધાની હોય, ઇજ્જત બધાની હોય, બધું ઘરનું બધું જઈને બહાર કરી આવે। માન દીકરીનો અવાજ થઈને ઝઘડો થયો હોય ને કઈ ભણવા બાબતથી હોય ને કહેતી હોય ને તોય બહાર જઈને બધાને મારી મમ્મી મને મારે છે। મારાથી નથી ભણવામાં ધ્યાન અપાતું, બરાબર? મીન્સ અધર મારે ફોનમાં ને એમાં વધારે ધ્યાન છે, તો મારી મમ્મી મને ખીજાતી કે તું વાંચા બે તે મારી મમ્મી છે એટલે મને કહે છે, તેને બહાર જઈને ક્યાંની જરૂર નથી। કાઈ નથી, કાઈ નથી। ના અમે ઊભા છે, પૂછી લ્યો એને ઘરનું હું વસ્તુ અમાર ઘરમાં જીત્યો એની બધી બહારના બધાને ખબર જ પૂછવા જવાની જરૂર નથી, તમારે સામે પણ ઘરની બધી વસ્તુ હોય, ઘરની બધી વસ્તુ હોય ઈ બધી બહાર કહેવાની જરૂર નથી। આ વસ્તુ કોઈને ઘરમાં ન પોસાય, બરાબર? બધાની ઘરની માન મર્યાદા ઇજ્જત બધું હોય, એટલે બહાર જઈને બધી કહેવાની કાઈ જરૂર નથી। નીચે જાવ ને, તકલીફ પડે તો કેવા ગયા ના તકલીફ પણ હું કામ બધાને કહેવાયથી વર્ષોથી આ તમે આ છે ને 10 વર્ષથી મારા બા છે ને 10 વર્ષ અહીંયા રહ્યા, પછી પાછા છે ને જૂનાગઢ મારા મોટા પપ્પા રહે છે ને ન્યાય ગયા હતા, બરાબર? એક વર્ષ ના ત્યાં 1 વર્ષ એ નો રહ્યા, એને છેલ્લે ગમે ત્યાંથી ફરીને અહીંયા જવું પડે છે। અને પૂછી લો કેમ, કોઈ એને નથી બેન શાંતિ રાખ, તારા પપ્પા આવે વાત કરીને અમે લઈ જઈએ, તમે છૂટા નહીં છૂટા, હે ને સાહેબ?
હા ના રાડો મારે નાખીને કોઈ મતલબ એકથી નથી. અજાય મારે આવવું જ છે બેન હા મારે આવવું જ છે સમજા મારે શાંતિનો રોટલો ખાવો છે અટાણે કાંઈ વાંધો નહીં, તમારા કપડાં તમારું જે કઈ હોય એ લઈ લ્યો. હાલો ભાઈને આવવા આ દો. ભાઈ છોકરા નાવા દ્યો તમારા દીકરાને આવવા દો. એ તું તો વાઘરણ છો વાઘરણ તું આવી હતી પછી મારે તમે ઘરમાં પણ શાંતિથી જાઓ પછી બે તમારી કરોમાં જાવ હોય ને તો તમે તમારો રસ્તો ખુલ્લો છે વાઘરણ તું વાઘરણ આવી હતી પછી મારું ઘર વાઘરા જેવું કરી નાખ્યું આમાં શું મેં કરી નાખ્યું બેન એટલે પેલા એ આવ્યા હતા, તમે આવ્યા હતા ઘરમાં. અરે વાંચી હું આવી ને એટલે બેનને કહું 3 વાર તો હું નોખી રહી મોટાના મકાનમાં બેનને કહું ગોકુલધામમાં છે મકાન મોટાનું પણ હું મારા છોકરાને ના પાડતી હતી મારા છોકરાને તો મારે નથી આવું બટા તું મને એક ટાણું હું કામ ના આવતા હોય આપણે લખણે ના આવતા હોય એક ટિફિન મગી દે એટલે હું 2 ટાણા રોડી લઈશ ને તું શીખતો અબુસ લઈ આવીશ હું કહું મારાથી બનતું નથી એટલે મેં એને વાત કરી કાંઈ વાંધો નહીં, હવે આવો ત્યાં શાંતિથી રહેજો. એ છૂટા ને તમે છૂટા. ખાવા જોઈ કાંઈ કોઈ જગ્યાએ ખાવા જોઈ 3 માણસનું તું ખાઈ જાશો કોઈથી મને બહાર નથી કીધી હુકારે તુકારે હો ચાલુ બસ જવું રાખ કોઈ તો બાકી હા કાંઈ કોઈ નથી વહુ ને ઓલો હમે હાલીને કોઈ દી કીધું 10 વર્ષની અંદર ના કાંઈ નથી દીધું બાપા